પછી નિરાંતે બેસીને એક કપ ચા પીએ કે ન પીએ, કે કામે લાગે, કે કપડાં વોશિંગ મશીનમાં નાખે, જે કરતી હોય. પણ આ બધું કર્યા પછી સાંજે જ્યારે પતિ ઘેર પાછો આવે અને એને એમ કે આખો દિવસ શું કરો છો તમે લોકો, તો કેવું લાગે માણસ? કોઈને મેડલ નથી જોઈતું. આજ સુધી ગૃહિણીના કામના કલાકો જીડીપીમાં ગણાતા નથી. આ દેશની ગૃહિણીઓના કામના કલાક જો તમે જીડીપીમાં નાખો તો તમને સમજાય કે આ દેશના કેટલા કલાક મેરજા સાહેબ સ્ત્રીઓ આપે છે. ગણાતા નથી એ કલાકો કામમાં, પણ એ કલાકો જો તમે ગણો તો સમજાય કે એક ગૃહિણી શું કરે છે. બીજું કંઈ નહીં તો કમસે કમ એને તમે સારી રીતે થેન્ક યુ તો કહો કે દાળ બહુ સરસ થઈ છે, કે આમ બહુ સરસ થયું છે, કે તે આ બહુ સરસ કર્યું, અથવા આ બહુ સારું થયું, કે તારો દિવસ કેવો રહ્યો. વખાણ ન કર્યો. એકવાર વિચાર કરો કે જે માણસની પ્રતીક્ષા એને આખો દિવસ કરી, સવારથી સાંજ એને શું કર્યું તો કે પતિ પાછા આવશે એની પ્રતીક્ષા કરી, અને પતિએ પાછા આવતાની સાથે શું કર્યું? ટીવી ચાલુ કર્યું. 10 મિનિટ એને જોઈએ છે. એ જીરુના ભાવ ડિસ્કસ કરે યાર, પણ સાંભળી લો, એમાં ક્યાં પ્રોબ્લેમ છે? તમે તમારા ક્લાયન્ટને નથી સાંભળતા, તમારા બોસને નથી સાંભળતા. કેટલા બધા કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ આપણે નોકરીમાં, ધંધામાં, બીજી રીતે. તો એક સ્ત્રી જેણે આખા પરિવારની ધુરી બનીને સૌને સાચવ્યા છે, એને કદાચ 10 મિનિટ કંઈ કહેવું છે, તમારો સમય જોઈએ છે, તમારું અટેન્શન જોઈએ છે, તો એને આપવામાં પ્રોબ્લેમ શું છે? કેટલું સરસ લખ્યું છે ઇન્દિરા નૂરીએ કે હું પેપ્સીની ચીફ છે, આજે ભારતની એક સ્ત્રી આટલી મોટી કંપનીની ચીફ છે, એણે તે દિવસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આજે પણ મને મારા પતિના પહેરેલા શર્ટમાં બટન ટાંકીને દાંતથી ડોળો તોડવામાં રોમેન્સ લાગે છે. આ સ્ત્રીત્વ છે. અને આનો સાદો દાખલો આપું તમને કે 3 વર્ષની છોકરી હોય અને તમે રમકડું આપો, આ નાની બેબી બેઠી છે, એને તમે ઢીંગલી આપો તો એને તમારે શીખવવું ન પડે કે માં કેવી રીતે થવાનું, વાલ કેવી રીતે કરવાનું, નજાકત શું કહેવાય. એ કેટલું સરસ રીતે ઢીંગલીને હેન્ડલ કરે. અને તમે આ દીકરો બેઠો છે એવા છોકરાને ઢીંગલી આપો, એ પહેલા હાથ છૂટા પાડે, પછી પગ છૂટા પાડે, પછી હાથની જગ્યાએ પગ લગાવે, પગની જગ્યાએ હાથ લગાવે, પછી જુએ કે આ પ્રાણી કેવું લાગે છે. આ સ્પીશીસ છે, આ કુદરતે બનાવેલી 2 જુદી ડિઝાઇન છે, 2 જુદા ઇમોશન્સ છે, 2 જુદા પ્રેમ છે, 2 જુદી માન્યતાઓ છે, 2 જુદા ઉછેર છે સાહેબ. હજી પણ આ દેશમાં દીકરાને જે રીતે ઉછેરવામાં આવે છે એવી રીતે દીકરીને ઉછેરવામાં આવતી નથી. અને કેટલાક ઘરોમાં એમ કહેવામાં આવે કે તમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે, તો તમે આપોઆપ જ સ્વીકારો છો કે દીકરાનો ઉછેર બેટર છે. હું મારી દીકરીને દીકરાની જેમ ઉછેરું છું, એનો અર્થ જ એમ કે દીકરાનો ઉછેર સારો હોય એટલે હું એને સારી રીતે ઉછેરું છું, દીકરાની જેમ. સવાલ એ છે કે દીકરાની જેમ ઉછેરો છો કે દીકરીની જેમ ઉછેરો છો, એની બહાર નીકળીને એણે કોઈકની સાથે સમાધાન કરીને, કોઈકની સાથે સમજણથી, સ્નેહથી, વાલથી જીવવાનું છે, એ શીખવી લેવું છે. કેટલી મમ્મીઓ એના દીકરાને એવું કહે છે કે બેટા બેન વાસણ ઘસે તો તું લૂછી મૂકી દે. એક દિવસ ઘરમાં કામવાળો ન આવ્યો હોય તો કેટલી મમ્મી એવું કહે કે બેટા બેન વાસણ ઘસે છે, અથવા હું ઘસું છું, જો બેન ન હોય તો તું ચાલ લૂછીને વાસણ ગોઠવવામાં મારી મદદ કર. કેટલી મમ્મી એવું કહે છે કે તને જેવું આવડે મને એક કપ ચા કરી, તારા બટન જાતે ટાંક, તારું કબાટ જાતે ગોઠવ, તારો રૂમ જો અલગ હોય તો એની ચાદર જાતે પાથર. આપણે નથી શીખવતા આપણા દીકરાઓને. આપણે લાડ એટલા કરીએ છીએ કે આપણને એવું લાગે છે કે ના પુરુષ તે કઈ આવું કરે. અને જ્યારે એ પરણે છે ત્યારે મોટે ભાગે હવે છોકરીઓ કામ કરતી આવી છે. મોટા ભાગની દીકરીઓને હવે મેં કહ્યું એમ દીકરાની જેમ ઉછેરી છે, એટલે એની અપેક્ષા છે કે એનો જીવન સાથી એનું કામ પણ શેર કરે, થોડીક એની જવાબદારી પણ રહે છે. અને જ્યારે આ અપેક્ષા સાથે પરણીને આવે છે અને માટલાની બાજુમાં ઊભો રહીને પતિ પાણી માંગે ત્યારે એમ કે લઈ લે, અહીંથી ઝઘડો થાય, ત્યાં જુઓ છો લઈ લે. એક તો બહુ મજા આવે છે, મારી એક બહેનપણી કહે છે કે તું કહેવાની જે નવી પ્રથા આવી ને એમાં અમુક જાતનું સન્માન તૂટી ગયું. એ બી બહુ રસપ્રદ છે કે તમે કોઈને એમ કહો કે તું ગધેડો છું તો બહુ ખરાબ લાગે, પણ તમે કોઈને એમ કહો કે તમે ગધેડા છો તો સહેજ સારું લાગે.
સહેજ સન્માનથી લાગે, ભાઈ ભલે, પણ માનથી તો કીધું. મજા એ છે જિંદગી કે બધાને પરણવું છે. અને પરણતી વખતે મોટા ભાગના લોકો, મોટા ભાગના શું કામ, બધા જ એવું નક્કી કરીને પરણે કે આપણા લગ્ન બીજા જેવા નહીં હોય, આપણે બહુ સારી રીતે રહીશું. પ્રેમમાં હોય, એન્ગેજમેન્ટ થયા હોય, કોર્ટશીપનો પીરિયડ ચાલતો હોય, ત્યારે કલાક વાત કરે ફોન પર. તમે બાજુમાં બેઠા હો તો તમને ન સંભળાય, એટલા ધીમા આવે. અને તમે ફોન મૂકે અને પૂછો શું વાત થઈ, કે કઈ નહીં તો કલાકથી શું કરતા હતા? 1 કલાક તમે વાત કરી અને તમને કોઈ પૂછે કે શું વાત થઈ, તો કે કઈ નહીં. આ સ્વીટ નથિંગ્સ છે. કેટલો રોમાન્સ, કેટલી મજા, કેટલો આનંદ. તમે વિચાર કરો, જે પણ પરિવાર અહીંયા બેઠો છે, જે પણ કપલ બેઠા છે, લગ્ન પહેલાનો સમય કેટલો અદ્ભુત સમય હોય છે. પત્રો લખે, ફોન કરે, મળવા જાય, મા બાપને કયા વગર મળવા જાય, થ્રિલ હોય છે આખી વાત. હજી એવા યુગલો હશે કે જેમણે લગ્નના 20-25 વર્ષે, 30 વર્ષે પ્રેમ પત્રો સાચવી રાખ્યા. ત્યારે કેટલો બધો પ્રણય, કેટલા બધા સપના, કેટલું બધું સુખ એકબીજાને આપવાના વિચાર સાથે બે લોકો પરણ્યા. આપણે બધા જ લગભગ વિધિસર પરણ્યા છીએ અહીંયા. કેટલા લોકો પરણેલા છે? એમાંથી કેટલા વિધિસર પરણેલા છે? વેરી ગુડ. એમાંથી કેટલાને સપ્તપદીના વચન મોઢે યાદ છે? કરો, હાથ ઊંચા કરો. ફટાફટ કરતા હતા બધા. 50,000 રૂપિયા જો ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને સાહેબ, તો કેટલું પૂછીએ. વીમાવાળા આવે ને તમને બિંદાવે, કાલે તમે નહીં હોતો, પણ હું કેમ ન હોઉં? તમારું પગ કપાઈ જાય તો પણ કેમ કપાઈ જાય? તમે 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરતા પહેલા કેટલું બધું પૂછો છો. માર્કેટ વોલેટાઇલ હશે તો શું થશે, તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો યુલિપમાં કરશો કે આમાં કરશો, ઇક્વિટીમાં નાખશો, ફલાણું કરશો, અમારે વચ્ચેથી પૈસા જોઈએ તો શું કરવાનું, પછી આમ કેટલા ટકા વ્યાજ, ને જો વચ્ચેથી ઉપાડીએ તો કેટલા ટકા વ્યાજ કપાય. આખી જિંદગી જ્યાં ઇન્વેસ્ટ કરી ત્યાં 7 શરતો છે સાહેબ. ધ્યાનથી જાણો તો ખરા, વાંચો તો ખરા. મા બાપ રોજો કરે, દીકરીને આટલો કરિયાવર કર્યો, આટલી મીઠાઈ કરી, આટલું માંડવો બાંધ્યો, આટલું આમ કર્યું, આટલા લોકોને, 1000 લોકોને બોલાવ્યા, પણ કોઈ દિવસ માએ કે પિતાએ બેસીને દીકરીને સપ્તપદીને 7 વચન સમજાવે કે હવે તારે આ પાડવાના છે. કે દીકરાને બેસાડીને કહ્યું કે બેટા હવે આટલી જવાબદારી. એક છોકરી એનું ઘર, એનો પરિવાર, એનો આખો ડેટા મૂકી, એનું બધું છોડી, એનું નામ બદલી, એની અટક બદલી, એના ખાવાના સ્વાદ બદલીને આવે છે. ઊંઘવા જાગવાના સમય બદલાઈ જાય સાહેબ દીકરી પરણીને આવે તો. મા બાપને ઘેર 8, 8:30, 9 વાગે ઉઠતી હોય અને સાસરે હડબડાઈ ઊભી થઈ જાય 6:30, 7 વાગે, કારણ કે માએ કીધું હોય કે બેટા વહેલી ઉઠ છે. એક બહુ નવી પરણી ગયો તો રૂમમાં ગયા, બેડરૂમમાં. પ્રથમ રાત્રિ. આપણા તો એક તો દેશમાં પહેલી રાતનું બહુ મહત્વ વધારી નાખ્યું. ફૂલ લગાવે, નામ કરે, ને ફિલ્મોએ એમાં ખૂબ મસાલો છાંટ્યો. બધાને એવું કે પહેલી રાત એટલે સુઈ જાણે મોટું કરી નાખવું. આખી જિંદગી એ જ બેડરૂમમાં. હવે તમારે રોજ અહીં જ સાથે જ સુવાનું છે, પણ આજથી અહીં આ બેડરૂમમાં સાથે સુવાનું છે એ વિચારે કોણ જાણે કેટલી થ્રિલ ઊભી કરી. મહર્ષિ વાત્સ્યાયન, જેના વિશે તમે બધા જાણો છો, જેમણે કામસૂત્ર લખ્યું છે નડિયાદ પાસે, એમણે કામસૂત્રમાં લખ્યું છે કે લગ્નની પ્રથમ રાત્રિએ વરકન્યાને એકબીજાને સ્પર્શ પણ ન કરો, વાતો કરવી, સુગંધિત જળમાં સ્નાન કરવું, એકબીજાને જાણવાનો પ્રયત્ન કરો, એકબીજાના શોખ સમજવા, એકબીજાની સાથે ગમતી ચર્ચા કરવી. મનથી મળે નહીં, એ તનથી મળે કે ન મળે શું ફરક પડે? આપણે આ આખી સમજ આપણા સંતાનને આપતા વિસરી ગયા. અને બહુ મોટી વાત સાહેબ એ છે, તમે બધાએ અનુભવી હશે, આપણે સભ્યતાના નામે આપણા સંતાનની સામે એકબીજાને વાલ કરતા નથી. ઝઘડીએ છે બહુ, ત્યાં સભ્યતા નથી નડતી. ફટ દઈને મોઢે કીધે ચૂપ રહો તમે, ત્યારે સભ્યતા નથી નડતી. પતિ કહી દે ડફોળ જેવી છે, ત્યાં સભ્યતા નથી નડતી. પણ એકબીજાનો હાથ પકડીને એકબીજાને વહન કરવાનું હોય ત્યારે એમ લાગે અરે છોકરાઓની સામે ન કરાય,
મા બાપ હિંચકે બેઠા હોય, માનું માથું પિતાના ખભે હોય અને છોકરું આવે તો એકદમ સીધા થઈ જાય, કેમ? કોઈ ગુનો જ? એકબીજાને સ્નેહ કરો છો એ કહો તમારા બાળકને, એને પ્રસન્ન દાંપત્ય બતાવો તો એનું દાંપત્ય પ્રસન્ન થશે. આપણે મિસ કરી ગયા છીએ આખી વાત. 50 વર્ષના થયા ત્યાં સુધીના લોકોના દાંપત્ય હજી સુખી છે, 50, 55, 60ના. એનું કારણ એ છે કે એમની નજર સામે પ્રસન્ન દાંપત્યના દાખલા છે. હવેના નવા પેઢીના છોકરાઓ જે વારંવાર લગ્નો તૂટે છે કે વારંવાર બ્રેકઅપ થાય છે, એનું મોટું કારણ એ છે કે એમની નજર સામે પ્રસન્ન દાંપત્યના દાખલા જ નથી. મારા દાદાજી 70 વર્ષે સાંજે બજારમાં ગયા હોય અને પાછા આવવાના થાય એટલે 6 ને 5 થાય એટલે મારા દાદી ચા મૂકે. મારા દાદાજી આવે અને થેલીમાંથી ગજરો કાઢીને આપે. મારા દાદીના આટલા વાળ રહ્યા હતા સફેદ, અને છતાં એ ગજરો કાઢીને આપે. મારા દાદી પહેરે આનંદથી. અને ત્યારે એમ થાય કે આ છે પ્રસન્ન દાંપત્ય. મારા માતા પિતાના લગ્નને 40 વર્ષ થયા. મારા પિતાને કેન્સર હતું એ વર્ષે પણ 4 જુલાઈએ એમની એનિવર્સરી આવી ત્યારે પપ્પાએ કહ્યું હું જાતે જઈ શકું એમ નથી, જઈને ફૂલ લઈ આવ, તારી માને આપવા છે. 40 વર્ષ દરમિયાન મારા પિતાએ એનિવર્સરીના દિવસે મારી માને ફૂલ ન આપ્યા હોય એવો એક પ્રસંગ મને યાદ નથી. આવા પ્રસન્ન દાંપત્યના દાખલા આપણી સામે છે. એકવાર બાપુએ એને મહેમાન આવવાના હતા અને બા બપોરે સૂઈ ગયા, ગાંધી બાપુ. એટલે એક છોકરાને કહ્યું કે થોડું કંઈક બનાવી નાખ. એટલે એક સેવક રસોડામાં કંઈ બનાવવા ગયો, આશ્રમ સેવક, અને થાળી પડી. એટલે બા ઝડપથી ઉઠીને બહાર આવ્યા. બપોરે થોડી વાર સૂઈ જાય બા, ઉઠીને બહાર આવ્યા. એટલે એમણે કહ્યું કે મને કેમ ન જગાડી? એટલે બાપુએ કહ્યું કે મને તારી બીક લાગે ને. એટલે બાએ કહ્યું કે આવું કોઈને કહેતા નહીં. તો કે કેમ? તો કે કાલે છાપામાં આવશે કે જે માણસ બ્રિટિશ રાજથી નથી બીતો એ પત્નીથી બીવે છે. હસી શકાય. દાંપત્ય એ સાથે હસવાનો સંબંધ છે, સાથે રડવાનો સંબંધ નથી. તમે વિચાર કરો કે સપ્તપદીના 7 વચન આપણે આપ્યા લીધા, 4 ફેરા જોડે ફર્યા. એ પહેલા પત્ની જમણી બાજુ બેઠી હતી, ફેરા ફરીને પત્ની ડાબી બાજુ આવી. કોઈએ કદી બ્રાહ્મણને પૂછ્યું કે હવે આ બાજુ કેમ બેસાડી? કહ્યું કે તમે બેન ઉઠીને આમ બેસો એટલે બેન બેસી ગયા. ન સ્ત્રીએ પૂછ્યું ને પુરુષે પૂછ્યું કે કેમ ડાબી બાજુ બેસાડી, વામાંગે કેમ બેસાડી? કારણ કે શરીરમાં બધા અવયવ બે છે. કિડની 2, હાથ 2, ફેફસા 2, નસકોરા 2, હોઠ 2, હૃદય એક છે. અને એક હૃદય ડાબી બાજુ છે. જે પત્નીએ 4 ફેરા ફર્યા એ હવે હૃદયની માલિક બને છે, માટે એને ડાબી બાજુ બેસાડી. હવે હું મારું હૃદય તને સોંપું છું. અને સાહેબ બીજા બધા અંગો ફેલ થાય ને તો પણ માણસ જીવતો રહે, પણ હૃદય કામ કરવાનું બંધ કરે ને એટલે વાત પૂરી થઈ જાય. આ હૃદય જેને સોંપ્યું છે, જેને હૃદય સામ્રાજ્ઞી કહેવાય છે, જેને અર્ધાંગિની કહેવાય છે. કયું અડધું અંગ? તો કે ડાબું અડધું. એવી પત્ની સાથેના સંબંધો કેમ તંગ થઈ જાય એ સવાલ હજી મને સમજાતો નથી. 2 લોકો એકબીજાને સુખી કરવા પરણ્યા, 2 લોકો એકબીજા સાથે સુખી થવા માંગે છે, 2 લોકો આખી જિંદગી જોડે રહેવા માંગે છે. કેટલી બધી પત્નીઓ મેં જોઈ છે ફરિયાદ કરે, આમ છે તેમ છે, આવા છે તેવા છે, મોડા આવે છે, આખો દાડો ફેસબુક પર બેસી રહે છે, વોટ્સએપ છોડતા નથી, ખાવામાં ઠેકાણા નહીં. આ બધી ફરિયાદ અડધો કલાક ચાલે, પછી તમે પૂછો કે આટલો ત્રાસ આપતો હોય તો છૂટાછેડા લઈ લો. ના ના, એવું મેં ક્યાં કીધું? છૂટા નથી પડે તો ફરિયાદ શું કામ કરે છે? 2 લોકો કેમ સુખથી સાથે નથી રહી શકતા એ સવાલ બહુ મહત્વનો છે. 4 ફેરા ફરવામાં આવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષના ફેરામાં સ્ત્રી આગળ થઈ જાય છે. કેમ? ધર્મ, અર્થ અને કામના 3 ફેરા ફરાય ત્યાં સુધી પુરુષ આગળ રહે છે, અને મોક્ષના ફેરામાં પત્નીને આગળ લઈ આવવામાં આવે છે. કેમ? આવું કોઈએ ક્યારેય બ્રાહ્મણને પૂછવાની તસ્દી નથી. એનું કારણ એ છે કે સ્ત્રીની ઈચ્છાઓ બહુ ઓછી છે. વેદ એમ કહે છે કે તમારા શ્વાસ ચાલુ રહે અને તમારી ઈચ્છાઓ પૂરી થઈ જાય ને એ મોક્ષ છે, અને તમારી ઈચ્છાઓ ચાલુ રહે અને તમારા શ્વાસ પૂરા થઈ જાય મૃત્યુ છે. સ્ત્રીને કેટલી ઓછી ઈચ્છાઓ છે તમે કોઈ દિવસ માર્ક કરજો તો તમને સમજાશે
કે ઘરમાં પતિ જમવા બેઠા હોય અને 2 જ રોટલી છેલ્લી વધી હોય અને પત્ની સાથે જમીશું એમ કરીને ભૂખી રહી હોય અને પતિ આમ 2 રોટલી જોઈને પૂછે કે તું જમી? કોઈ પત્નીએ આજ સુધી એમ કીધું છે કે ના હું નથી જમી, લાવો મારી 2 રોટલી. કેટલી શાંતિથી કે દેખા મેં જમી લીધા. જે માણસ ભૂખ ઉપર કાબુ મેળવી શકે, સૌથી બેસિક આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 પ્રાણી માત્રના ગુણધર્મો છે. જેણે આહાર પર કાબુ મેળવ્યો, જેણે નિદ્રા પર કાબુ મેળવ્યો, સાહેબ બચ્ચું થાય ને અને તમે કોઈ દિવસ આજ સુધી એવો કિસ્સો સાંભળ્યો કે માના પડખામાં દબાઈને બાળક મરી ગયું? પિતા સૂતા હોય ને તો આમ ઊંઘી જાય, પણ માં એકવાર છોકરું થાય એ પછી અડધી જાગતી જ ઊંઘે, જ્યાં સુધી બચ્ચું બીજા ખાટલામાં સૂતું ન થાય ત્યાં સુધી. આ નિદ્રા પર કાબુ છે, ભય પર કાબુ. જે સ્ત્રી પોતાના રક્તને દર મહિને વહી જતું જુએ, તમે વિચાર કરો કે સાદું લોહી લેવા આવે ને બ્લડ ટેસ્ટ માટે, તો એ માણસો આમ કરતા હોય છે, પોતાનું લોહી જોઈ નથી શકતા. સ્ત્રી પોતાનું લોહી દર મહિને વહી જતું જુએ છે, એને ભય પર કાબુ મેળવ્યો છે. એને ખબર છે કે મારું શરીર ફાડીને આ બાળક બહાર આવવાનું છે, તેમ છતાં મા બનવાનું રિસ્ક લે છે. એને ભય પર કાબુ મેળવ્યો છે. કોઈ દિવસ કોઈ સ્ત્રી એમ કહ્યું કે ના ના ના, મારાથી દુઃખ સહન નહીં થાય, મારે નથી જોઈતું છોકરું. અને આ બધું કર્યા પછી જેણે પરિવારને બધું જ આપ્યું છે એ બોલીને શું કામ બગાડે છે? આ સવાલ મને પૂછવો છે. દ્રૌપદી વિશે બધા લોકોએ બહુ લખ્યું છે, પણ એક સાદો સવાલ એ છે કે જ્યારે બોલવાનું હતું ત્યારે ન બોલ્યા. જ્યારે એમના પિતા અને એમના ભાઈએ નક્કી કર્યું કે આ મત્સ્યવેદ થશે અને આ મત્સ્યવેદમાં જે જીતે એ દ્રૌપદીને પરણે, ત્યારે એણે ના કહ્યું કે ના આ તો સ્વયંવર છે, હું નક્કી કરીશ મારો પતિ, તમે કેવી રીતે નક્કી કરો? પછી જ્યારે પરણીને લઈ આવ્યા અને સાસુએ કહ્યું કે વહેંચી દો ભિક્ષા, ત્યારે ન કહ્યું કે હું વસ્તુ નથી, વ્યક્તિ છું, મને ન વહેંચી શકાય. આ બંને વખતે ખરેખર અવાજ ઉઠાવવાનો હતો, કહેવાનું હતું કે નો, આઈ ડોન્ટ અગ્રી, આઈ વિલ નોટ અગ્રી વિથ ધીસ, આઈ વિલ નોટ ધીસ લેટ હેપન. બટ જ્યારે દુર્યોધન એમના મહેલે આવ્યા અને સ્થળનું જળ જોયું અને જમીન હતી ત્યાં ધોતી ઊંચું કરીને ચાલ્યા અને જ્યાં પાણી હતું ત્યાં અંદર જતા રહ્યા, એટલે એમને કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને. અને ત્યાં નહોતું બોલવાનું, ત્યાં બોલ્યા. સામાન્ય રીતે આપણે બધા આમ જ કરતા હોઈએ છીએ. જ્યાં નથી બોલવાનું ત્યાં અચૂક બોલીએ છીએ, અને જ્યાં ખરેખર કહેવાનું છે, વખાણ કરવાના છે, સારું દેખાડવાનું છે, વિરોધ કરવાનો છે, ત્યાં નથી કરતા. અને પછી જ્યારે આ બેની વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે આપણને સમસ્યા થાય છે. ત્યારે આપણે કેટલાય વર્ષોની ફરિયાદ કે હું તો આખી જિંદગી વૈતરું કરું છું, મેં તો આમ કર્યું, મેં તો તેમ. પણ શું કામ કર્યું વૈતરું? તમારે એ જ વખતે કહેવાનું હતું કે મને આ નથી ગમતું, હું આ નહીં કરું. નમ્રતાથી ના પાડી જ શકાય છે અને સામેના માણસને સમજાય છે. એ આપણે નથી કરવું. એડજસ્ટ કર્યા પછી એક એવી જગ્યા આવે છે કે જ્યાં આપણો બંધ તૂટી જાય છે અને ત્યારે આપણે એટલા બધા વરવા સ્વરૂપે બહાર આવીએ છીએ. પ્રેશર કુકરમાં બિલ્ડ થયા જ કરે પછી સીટી વાગે ત્યાં સુધી શું કામ રાહ જોવે? આ દાંપત્ય જીવનનો સૌથી મોટો નિયમ છે કે જે ન ગમે તે હમણાં જ કહ્યું, હમણાં આ ક્ષણે જ, કે તમે પ્લીઝ અત્યારે ફોન મૂકી દો ને, મને 10 મિનિટનો ટાઈમ આપો ને, મારી વાત સાંભળો. અત્યારે ન કહ્યું, કાલે ન કહ્યું, પરમ દિવસે ન કહ્યું, ચોથે દિવસે ન કહ્યું, અને અઠવાડિયા પછી કે આ ફોન મૂકો યાર તમે. આ સુરમાં વાત કરવાની જ નથી. આપણો સુર જ ખોટો છે. કાળી 5 માં શરૂ થાય જે આર્ગ્યુમેન્ટ, એમાં પછી કાળી 6 જ આવે, નીચે કઈ હોતું જ નથી.